નહીં, એ તો અમાન્ય છે. એ તો અમે પ્રેસ કરીને કહી દીધું. કહેતો હોય તો તમને પ્રેસ મોકલી દઉં આજની. આજની પ્રેસને હવે તમે આટલી ખુલ્લા દિલથી વાત કરો છો, ખબર છે આપને. તો નિલેશભાઈ બીમાર છે, આઈસીયુમાં છે. તો હવે આપણે તમે ભાઈ ને હું એટલું જ પૂછવા માંગુ છું કે જે કાલે સીઆરસી નક્કી કરીને જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલે જે આપને કીધું કે આવક જે જંત્રીના ભાવ નહીં પણ સીઆરસી નક્કી કરે એના ડબલ ભાવ, એ આપને માન્ય છે કે નહીં એટલું જ પૂછવું છે મારે. ના, નથી માન્ય. કારણ કે અમે બજાર કિંમતના 4 ગણા 400% માંગ્યા હે. એને 200% આપ્યા, એટલે એ તો માન્ય ન જ હોય ને કોઈ ખેડૂતને. હા, એ મતલબ જેતપુર છાવણીને એ માન્ય નથી. તો આવતીકાલનું શું હશે સાહેબ? શું ચાલુ જ છે સાહેબ? અમે પ્રેસ કરીને કહી દીધું કે જ્યાં લગી અમારી થોડીક માંગણીમાં હજી ફેરફાર છે. એક બે સ્વીકારી છે. અમારી ટોટલ 6 માંગણી હતી. એમાં 2 સ્વીકારી છે અને બાકીને એમાં થોડાક ચેન્જીસ માંગી છે. બાકી તો ત્યાં લગી તો કાર્યક્રમ ચાલુ જ રહેશે. અચ્છા, ને આગળનું પગલું? આગળનું પગલું નહીં, આજ અત્યારે ચાલુ છે અમારી છાવણી આજ. તો હિરેનભાઈ, તો હું આ વાત કોન્ફરન્સ મારા માધ્યમથી રિલીઝ કરી શકું કે ના કરી શકું? મતલબ તમારો સમાચાર જે છે એ ટેલિફોનિક. જો અમને મારો કહેવાનો મતલબ અમારી માંગ સંતોષાણી નથી જોઈ એટલી. હજી આમાં સુધારો કરવા માંગે છે એવું અમારા બધું ખેડૂત નું અહીંયા કેવું છે. સમજી ગયો. સમજી ગયા? હા હા. અમે 6 મુદ્દા આપેલા છે ક્લિયર કટ. એટલે આમાં શું છે હિરેનભાઈ, હું કોઈને સાહેબ નથી કહેતો, કેમ કે હું પણ ખેડૂત છું. અને હિરેનભાઈ, તમને એક ખેડૂત પુત્ર તરીકે અને પત્રકાર તરીકે જ વાત કરું છું. આની અંદર આપણે કાલનો જે પેલો તમે માન્ય 6 મુદ્દા વાળું મને વોટ્સઅપ કરો, હું તમને હાય લખીને મૂકું છું. કયો? હા, 6 મુદ્દા મોકલી દીધું તમને, એ મોકલી. અને સરકારને શું કીધું છે એ? હા હા, અમે સરકારને જે માગણી અમે એસડીએમ હસ્તક સાહેબ મોકલી હતી ને, એસડીએમ હસ્તક સાહેબ, એ તમને મોકલી દઉં. કારણ કે અમે જે બજાર કિંમતના 400% માંગ્યા હતા, પછી આરઓડબલ્યુ માટે હે ને અમે 230, 245 અને 260 માંગ્યા હતા. એમાં એને 25 હતા, એના 30 કરી દીધા. એમાં કોઈ લાંબો વધારો કર્યો નથી. અચ્છા, એટલે આપણે ટૂંકમાં માગણી કાલની જે જાહેરાત સરકારે કરી એ કબૂલ મંજૂર નથી. હા, એમાં સુધારા કરવાની ખાસ જરૂર છે. હા, તો એ સુધારા તમે કીધા એ રીતના કઈ રીતના સુધારા? એક તો બજાર કિંમતના એને 200 ગણા કર્યા, તો 400 ગણા કરવા જોઈએ. પછી બીજી વસ્તુ એ જે આરઓડબલ્યુ માટે રો માટે એમને ખાલી 30, 45 ને 60 લીધા. અમે માંગ્યા હતા 230, 245 ને 260. અચ્છા, રેડી. પછી એક એડવાન્સ પેમેન્ટ વાળો મુદ્દો સરકારે સ્વીકાર્યો છે, હાલો એ ઓકે, બરોબર. પછી એમઆરસી માર્કેટ રેટ કમિટી, હા, એ નક્કી કરવાની જે બધા સોરી એમસીઆર એટલે ખેડૂતના પછી સરકારના વીજળી કંપનીના આગેવાનો ભેગા કરીને કમિટી રચના કરવી. એમાં અમને હજી વિસંગતા છે એમાં. વિસંગતા મતલબ શું વિસંગતા એ તમને કહી દઉં કે અમને કેમ ખબર કે અમે માનો કે મારા અહીંયા રોડની કિંમત 30 લાખ રૂપિયા હાલમાં છે. હવે એમાં એક વેલ્યુઅર અમારો બેસ છે, એક કલેક્ટરનો અને એક કંપનીનો. એકચ્યુઅલ કિંમત હકીકતમાં 30 લાખનો સોદો થયો છે. અચ્છા. પછી માનો કે કોઈ કલેક્ટર સાહેબના વેલ્યુઅર એની 25 કિંમત કરે અને કંપનીનો માણસ 20 વેલ્યુઅર કરે, પછી ત્રણનો ભાગાકાર કરીને જો સરેરાશ લઈએ તો અમને નુકસાની જાય. એમાં અમારે ક્લિયર કટ જોઈએ કે બજાર કિંમત ખેડૂત થઈએ ગામમાં ભાઈ સોદો થયેલો એ ગણાવી જોઈએ. ઓકે. ભલે બીજા દ્વારા જાણી લઈએ, કોઈ પણ પંચાયત દ્વારા કે કોઈ પણ દ્વારા. સમજી ગયો. ત્યાંના લોકલ સર્વેર દ્વારા કોઈ પણ માણસને પૂછી લે કે હકીકતમાં એ ખેતરનો સોદો કેટલામાં થયો. હા, તો ટૂંકમાં દેશી ભાષામાં ત્યાંના લોકલ જમીન લે વેચના ટ્રેડર્સ હોય, દલાલો હોય, એ કિંમત નક્કી કરે એ તમને માન્ય છે, બરોબર ને? બાકી તો જો હું તમને ચોખ્ખું કહું કે એની સરેરાશ લેવાની હોય ને તો અમારા કરતા એ બે લોકો નિશ્ચિત કરશે, કારણ કે ભાંગાકાર 3 કરો તો જ કંપનીને ફાયદો થાય. બરોબર, સમજી ગયો. હા, ચોખ્ખી વાત છે, આ ક્લિયર કટ.